સર કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન છે વરુણ સર, તેના સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ? તો જેમ મેં કહ્યું એમ કે માર્કેટ થોડું સ્ટેબલ થઈ રહ્યું છે, મને વીકલી ક્લોઝ થોડો પોઝિટિવ લાગી રહ્યો છે. તો આ સિનેરિયોની અંદર ફરીથી હું ટ્રાન્સમિશન સેક્ટર ઉપર જ ફોકસ કરીશ, બીકોઝ આઈ થિંક ટ્રાન્સમિશન સેક્ટર ખૂબ જ સારા ગ્રોથના ઉપર બેઠેલું છે. તો મને ટ્રાન્સમિશન સેક્ટરનો વન ઓફ ધ પ્લેયર એબીબી પસંદ છે અને હાલ એનો પ્રાઇસ 6175 આજુબાજુ ચાલી રહ્યો છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. નીચેમાં 5750 નો એસએલ રહેશે, ઉપરમાં 7400-500 ના લેવલ આવનારા 2 થી 3 મહિનામાં આવી શકે છે. ઓકે, તો 2 થી 3 મહિનાના વ્યૂ સાથે એબીબી ઇન્ડિયા ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. 6179 પર જે સ્ટોક અત્યારે ફિલહાલ તો ઘટાડો એ મામૂલી, આમ તો રિકવર સારો થયો છે ડેઝ લોથી. નાઇસ. 7400 ટાર્ગેટ 5750ના સ્ટોપ લોસ સાથે. ઓલરેડી આજનો લો કંઈક 5987 છે, ત્યાંથી પણ નીચે 5750નો સ્ટોપ લોસ રાખો અને 7400ના ટાર્ગેટ્સ. 2 મહિનાનો વ્યૂ અહીંયાથી ખાસ એબીબી ઇન્ડિયા માટે થઈને બનતો જોવા મળી રહ્યો છે. તો નજર રાખો તમે આજની રેકમેન્ડેશન તરીકે સ્ટોક ધ્યાન પર રાખીશું.